રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં રેડ એલર્ટ તો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત સહિત 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર. સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ખાબકી શકે છે ધોધમાર વરસાદ. આગામી 3 દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ભારે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આજે સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખેડામાં વરસાદનું રેડ એલર્ટ. અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા અને ભરૂચમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. 26 જુલાઈએ વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. પાટણ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, બોટાદ, અમરેલી અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ. 24 કલાકમાં રાજ્યના 265 તાલુકામાં નોંધાયો વરસાદ. 5 તાલુકામાં 10 થી 15 ઇંચ સુધીનો ખાબક્યો વરસાદ તો 30 તાલુકાઓમાં 4 થી 8 ઇંચ સુધીનો વરસાદ. 72 તાલુકામાં વરસ્યો 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ. 24 કલાકમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 15 ઇંચ તો રાધનપુરમાં ખાબક્યો 13.46 ઇંચ વરસાદ. વાવ-થરાદના ભાભરમાં 11.3, દિયોદરમાં 10.83 તો દાંતીવાડામાં 7 ઇંચ વરસાદ. ખેડા જિલ્લામાં વરસાદે બોલાવી ધડબડાટી. 24 કલાકમાં નડિયાદમાં 10.31 ઇંચ, મહેમદાવાદમાં 8.39, કઠલાલ, વસો અને મહુધામાં ખાબક્યો 5.5 ઇંચ વરસાદ. માતરમાં 4.5 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા પાણી. સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં રાજ્યના 154 તાલુકામાં વરસાદ. 2 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબકતા ભરાયા પાણી. વલસાડ અને અંબિકા તાલુકામાં 1.25 ઇંચ વરસાદ. રાજ્યમાં અત્યાર સુધી વરસ્યો સરેરાશ 17 ઇંચ વરસાદ. દર વર્ષે રાજ્યમાં વરસે છે સરેરાશ 36 ઇંચ વરસાદ. 54 દિવસના ચોમાસામાં અત્યાર સુધી ખાબક્યો 46% વરસાદ. સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં 73% વરસાદ. ગુજરાતમાં ભારે વરસાદના કારણે એક જ દિવસમાં અલગ અલગ વિસ્તારોમાંથી 31,000 લોકોનું કરાયું સ્થળાંતર. 3,000થી વધુ લોકોને કરાયા રેસ્ક્યુ. એનડીઆરએફની 17 અને આર્મીની 6 ટીમ કરાઈ તૈનાત. 1,000થી વધુ રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ. બેચલર ઓફ ફાર્મસીમાં વિદ્યાર્થીઓ જૂના સિલેબસ પ્રમાણે કરી શકશે અભ્યાસ. નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત પ્રવર્તતી દ્વિધાનો આવ્યો અંત. 2026-27થી નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે લાગુ થશે સુધારેલો અભ્યાસક્રમ. 2 દિવસથી ખાબકી રહેલા ભારે વરસાદના કારણે રવિવારે દુરંતો, વંદે ભારત, ગુજરાત ક્વીન, રાજધાની 5 મેમુ સહિત 30 ટ્રેન રહી રદ. અમદાવાદ વિરમગામ સેક્શન વચ્ચે વરસાદી પાણી ભરાતા 3 ટ્રેન કેન્સલ. 5 ટ્રેનને શોર્ટ ટર્મિનેટ તો 5 ટ્રેનને કરાઈ ડાયવર્ટ. ભારે વરસાદના કારણે રાજ્યમાં પરિવહન સેવા ખોરવાઈ. એસટી બસના 220 રૂટ બંધ. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 1571 ટ્રીપો રદ કરાઈ. અમદાવાદ, વલસાડ, ભરૂચ સહિત 10 જિલ્લામાં સૌથી વધુ એસટી સેવા પ્રભાવિત. સાણંદ વિરમગામ હાઈવે પર ભરાયા વરસાદી પાણી. સાવચેતીના ભાગરૂપે હાઈવે વાહન વ્યવહાર માટે કરાયો બંધ. સાણંદથી વિરમગામ અને વિરમગામથી સાણંદ તરફ અવરજવર માટે લોકો આ માર્ગનો નહીં કરી શકે ઉપયોગ. મોરબીના જીકિયારી ગામ નજીક કોઝવે પર ફરી વળ્યા પાણી. ઘોડાદ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે પાણીમાં ગરકાવ. સ્થાનિકો અને વાહન ચાલકોને એલર્ટ રહેવાની સૂચના. મોરબીની મચ્છુ નદીના કાંઠા વિસ્તારમાંથી અનેક લોકોનું કરાયું સ્થળાંતર. પાડપુલ નીચે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે. મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા મચ્છુ નદી વહેતી થઈ 2 કાંઠે. ઉપરવાસમાં મેઘમહેર થતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ છલકાયો. ડેમના દરવાજા ખોલીને મચ્છુ નદીમાં છોડાયું પાણી. નીચાણવાળા વિસ્તારને કરાય એલર્ટ. જોધપર, લીલાપર, ભડિયાદ, ટીમડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાડિયા, ગોર ખીજડીયા સહિત અનેક ગામોને સતર્ક રહેવાની સૂચના. અમદાવાદમાં વરસાદના કારણે 16,000 વાહનોને નુકસાન. વીમા કંપનીઓ પાસે દાવા માંગતી ઇન્ક્વાયરીમાં 10 ગણો વધારો. પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વાહનો પાણીમાં ડૂબ્યા. અંદાજે 4,000 કારને નુકસાન થયાનો અંદાજ.
સુરતની કાપડ બજારને વરસાદના કારણે કરોડોનો ફટકો. 20% વિવિંગ યુનિટ બંધ રહેતા 2.40 કરોડ મીટર કાપડનું ઉત્પાદન ઠપ. ટેક્સટાઇલ ઉદ્યોગને 2 દિવસમાં જ 250 કરોડના નુકસાનનો દાવો. ભારે વરસાદના કારણે જીપીએસસીની પરીક્ષા મોકૂફ. 26 જુલાઈએ પરીક્ષાનું કરાયું હતું આયોજન. વરસાદની આગાહીના કારણે પરીક્ષા મોકૂફ રાખવા જાહેરાત. 34થી વધુ પદો માટે યોજાવાની હતી પ્રાથમિક કસોટી. અમદાવાદમાં ખાબકેલા મુશળધાર વરસાદથી 126 સોસાયટી અને 2423 સ્થળોએ વરસાદી પાણી ભરાયાની એએમસીને મળી ફરિયાદો. 22 જગ્યાએ રોડ બેસી ગયાની, જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો ધસી પડવાની અને ડાળી તૂટવાની 173થી વધુ ફરિયાદો મળી. અમદાવાદમાં મનપાના અધિકારીઓનો મુખ્યમંત્રીએ લીધો ઉધડો. બોપલમાં વરસાદી પાણીના નિકાલમાં નિષ્ફળ ગયેલા અધિકારીઓને લગાવી ફટકાર. વરસાદી પાણીના નિકાલમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ નહીં ચલાવી લેવાય. પૂર આવ્યા બાદ પાળ બાંધવા નીકળ્યું અમદાવાદ કોર્પોરેશન. બોપલ, ઘુમા સહિતના પશ્ચિમ વિસ્તારોમાં હવે 900 કરોડના ખર્ચે નખાશે સ્ટોર્મ વોટર લાઇન. વાહનો, મકાનો, દુકાનો ડૂબ્યા બાદ હવે આવ્યું જ્ઞાન. મહાનગરપાલિકા અને બિલ્ડરોના ભ્રષ્ટ આયોજનના કારણે અમદાવાદના આંબલીમાં મકાનોમાં ઘૂસ્યા પાણી. બંગલાઓમાંથી સેંકડો લોકોનું કરાયું રેસ્ક્યુ. કરોડોની કિંમતના બંગલા કોડીના બન્યા. ચાંદખેડામાં 12 વર્ષનો બાળક પાણી વચ્ચે બન્યો લાપતા. અમદાવાદ જિલ્લાના બાવળાની એક કંપનીમાંથી 900 લોકોનું રેસ્ક્યુ. ગેલપ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ફસાયા હતા કામદારો. આ તરફ સાણંદ તાલુકાના મોટી દેવતી ગામની કેનાલ થઈ ઓવરફ્લો. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘતાંડવથી ભારે હાલાકી. મુશળધાર વરસાદના કારણે અમદાવાદના ધોળકા તાલુકાના ભાટ ગામમાં ભરાયા પાણી. નર્મદા કેનાલના પાણી ગામમાં ઘૂસ્યા. નર્મદા કેનાલ તૂટી હોવાનો દાવો. ટ્રેક્ટરની મદદથી ફસાયેલા લોકોને ખસેડાયા સલામત સ્થળે. અમદાવાદ મહાનગરપાલિકાના ખાડે ગયેલા વહીવટથી વાયએમસીએથી વીઆઈપી રોડને જોડતો મહમ્મદપુરા રોડ ગટરના પાણીથી ઉભરાયો. દુકાનોમાં લાખો રૂપિયાનું ફર્નિચર ખરાબ થતા લોકોએ કાઢ્યો બળાપો. શેલા રોડ અને વિશાલા સર્કલ પર ભરાયેલા પાણીમાં ફસાયા વાહનો. એએમસી અને બિલ્ડરના પાપે અમદાવાદના મોટેરામાં 3 મકાન ધરાશાયી તો 2 મકાન નમી ગયા. રત્નાંજલિ બિલ્ડર ગ્રુપે કરેલા ખોદકામના કારણે બની દુર્ઘટના. એએમસીના ભ્રષ્ટ અધિકારીઓએ પરિવારની વાત ન સાંભળી. બિલ્ડરના વાંકે 5 પરિવાર ભૂખ્યા તરસ્યા રહ્યા. અમદાવાદ જિલ્લાની ધોળકા પાલિકાના ગેરવહીવટના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. લોકોને સલામત સ્થળે ખસેડાયા. અમદાવાદ મોરબી માળિયા હાઈવે પર જળનો જમાવડો. એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થતા થયો ટ્રાફિક જામ. સુરતના પર્વત પાટિયા ગોડાદરા જવાના માર્ગ પર ભરાયા પાણી. ભ્રષ્ટ નેતાગીરીના પાપે લોકો ઘરમાં કેદ થયા. ખાડીપુરથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી. રિંગ રોડ ફ્લાયઓવર પર ભરાયા પાણી. પ્રિમોન્સૂન કામગીરીના કરોડો રૂપિયા કોના ખિસ્સામાં ગયા તે મોટો સવાલ. કચ્છની ગાંધીધામ પાલિકાના ભ્રષ્ટ શાસકોના પાપે ઠેર ઠેર ભરાયા પાણી. પ્રિમોન્સૂન કામગીરી કાગળ પર રહેતા 9B થી ભારતનગરને જોડતા રસ્તા પર પાણીનો જમાવડો. મુન્દ્રા શહેર અને મુન્દ્રા પોર્ટમાં ખાબક્યો ધોધમાર વરસાદ. કચ્છના રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. રાપરના સલારી નાકા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. બજારોમાં પાણી ફરી વળતા લોકો થયા પરેશાન. વાગડની કુડા નદી અને મોમાઈ મોરા નદી બે કાંઠે વહી. અમરેલીના લીલિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. લીલિયા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો બન્યા જળમગ્ન. ઊભા પાકને મોટું નુકસાન. લાઠી લીલિયા સ્ટેટ હાઈવે પર ગાગડિયા નદીના પાણી ફરી વળ્યા. સિંચાઈ માટે મહત્વનો રાજકોટના આજી 2 ડેમ થયો ઓવરફ્લો. ડેમના દરવાજા ખોલવામાં આવતા નદી કાંઠાના 10 ગામોને કરાયા એલર્ટ. ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલો ભાદર 2 ડેમ છલકાયો. ભાદર નદીમાં છોડવામાં આવ્યું પાણી. રાજકોટના જેતપુરમાં આવેલ ભાદર 1 ડેમમાં નવા નીરની આવક. ભારે વરસાદથી ગોંડલની કોલપરની નદીમાં આવ્યું પૂર. દેરડી ગામના તમામ ચેકડેમ થયા ઓવરફ્લો. ગોંડલની સુલતાનપુર ગામની નદી 2 કાંઠે વહી. નર્મદા ડેમની સપાટીમાં વધારો. 68.57% ભરાયો નર્મદા ડેમ. રાજ્યના 11 ડેમ 100% ઓવરફ્લો.
રાજ્યના 18 ડેમ હાઈ એલર્ટ પર. પાટણના રાધનપુર અને સાંતલપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ. સાંતલપુરના બરારા ગામમાં ફરી વળ્યા વરસાદના પાણી. 100 થી વધુ ઘર પાણીમાં ગરકાવ. પાણીના નિકાલમાં પડી ભારે મુશ્કેલી. બનાસકાંઠાના દાંતીવાડામાં મેઘરાજાની T20 સ્ટાઇલમાં બેટિંગ. દાંતીવાડામાં 7 ઇંચથી વધુ વરસાદને કારણે મુશ્કેલી. દાંતીવાડા કોલોની, કુચાવાડા, પાંથાવાડા સહિતના વિસ્તારમાં પણ ભારે વરસાદ. બનાસકાંઠાના ધાનેરાના ઉપરવાસમાં વરસાદ. રવિયા ગામમાં વહેણ સજીવન બનતા 10 થી વધુ ગામને અસર. અનાપુર, માંડલ અને કુંડી સહિત રાજસ્થાન સરહદના ગામડાઓને પણ થાય છે અસર. ડીસામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ડીસાના બ્રિજ નીચે ધોધ પડતો હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ. પ્રી મોન્સૂન કામગીરીની ખુલી પોલ. ડીસામાં ધોધમાર વરસાદથી શહેર થયું પાણી. અંબિકાનગર અને હીરા બજાર વિસ્તારમાં ભરાયા પાણી. અંબિકાનગરના કેટલાક ઘરમાં પણ ઘૂસી ગયા પાણી. સુરેન્દ્રનગરના નાના ગોરૈયા ગામની સીમમાં પાણીમાં ફસાયેલા 8 લોકોનું રેસ્ક્યુ. દસાડા તાલુકાના સવલાસ ગામમાંથી 20 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા. થાનગઢમાં વરસાદના કારણે સર્વોદય સોસાયટીમાં મકાનો વરસાદી પાણીથી ઘેરાઈ જતા રહીશો થયા પરેશાન. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા પંથકમાં ભારે વરસાદ. માલવણ વિરમગામ હાઈવે પર પાણી ફરી વળતા હાઈવે બંધ. બંને બાજુ વાહનોની લાગી લાંબી લાઈન. કચ્છ બાજુથી આવતા વાહન વ્યવહારને પડી ભારે અસર. સાબરકાંઠાના સરહદીય અને ઉપરવાસમાં વરસાદ. હરણાવ નદીમાં આવ્યા નવા નીર. સિઝનમાં પહેલીવાર બે કાંઠે જોવા મળી હરણાવ નદી. આસપાસના ખેડૂતો ખુશ. આણંદના વિરસદ ગામનું તળાવ ઓવરફ્લો. તળાવનું પાણી ફરી વળ્યું ગામના રસ્તાઓ પર. વિરસદ ગામના આકાશી દ્રશ્યો આવ્યા સામે. સતત વરસાદથી જનજીવનને અસર. મહીસાગર જિલ્લામાં બ્રિજની સુરક્ષા અને ભૌતિક સ્થિતિનું કલેક્ટરે કર્યું નિરીક્ષણ. વરસાદની સ્થિતિને પગલે કરાઈ સમીક્ષા. મામલતદાર અને અન્ય અધિકારીઓ સાથે કરાઈ ચર્ચા. ધોધમાર વરસાદના કારણે મોરબી શહેર જળબંબાકાર. મહાનગરપાલિકાના ભાજપના કોઈ પણ કોર્પોરેટર જનતાની મદદે ન પહોંચ્યા. મિલીપાર્ક સોસાયટીમાં પાણી ભરાવાના મુદ્દે રહીશોએ કર્યો ચક્કાજામ. મોરબી હળવદ હાઈવે પર ઉતર્યા લોકો. હાઈવે ઠપ થતા વાહનોની લાગી કતાર. મુશળધાર વરસાદ વચ્ચે મોરબીના મહારાણા પ્રતાપ અને આસપાસની સોસાયટીમાં ભરાયા પાણી. ભાજપના કોર્પોરેટરો ફોન ન ઉપાડતો હોવાનો આરોપ. સરતાનપર રોડ પર બનેલા કોઝવે ઉપર પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ટ્રક. રોડની બંને તરફ લાગી વાહનોની લાંબી લાઈન. મોરબી શહેરમાં રોડ પર ભરાયેલા પાણીમાં વાહનો બંધ પડ્યા. પ્રજાની તકલીફ જોવા એક પણ નેતા ફરક્યો નહીં. નગર દરવાજા ચોકમાં એક દુકાન બહાર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થતા નાસભાગ. પોલીસે દુકાનમાંથી લોકોને કાઢ્યા બહાર. હળવદ-સરા રોડ પર પાણી ફરી વળતા બંધ કરાયો. ખેડાના ખાંદલી ગામમાં ધોધમાર વરસાદ. ગામમાં ફરી વળ્યા વરસાદી પાણી. ગામના લોકોને ટ્રેક્ટરમાં અવરજવરની પડી ફરજ. કેડ સુધી ભરાયા પાણી. બનાસકાંઠાના સરહદીય વિસ્તાર નડાબેટનું રણ દરિયો બની ગયો હોય તેવી સ્થિતિ. ભારે વરસાદના કારણે ફરી વળ્યા પાણી. અફાટ રણમાં પાણી ભરાવાથી મુશ્કેલી. વાવથરાના દિયોદરમાં 70 લોકોનું રેસ્ક્યુ. લક્ષ્મીપુરા વિસ્તારમાંથી અસરગ્રસ્તોને સલામત સ્થળે લઈ જવાયા. દિયોદરમાં અસરગ્રસ્તો માટે કરાઈ જરૂરી વ્યવસ્થા. અવિરત વરસાદથી અમદાવાદના વિરમગામમાં વિકટ સ્થિતિ. બેચરાજી અમદાવાદ બાયપાસ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. અમદાવાદના મોટેરા વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે 2 મકાન ધરાશાયી. દાણી લીમડા વિસ્તારના મકાનોમાં હજુ પાણીનું સામ્રાજ્ય. દાહોદની હડફ નદીમાં નવા નીરની આવક. ઉપરવાસના વરસાદથી નદી વહેતી થઈ 2 કાંઠે. હડફ નદીમાં નવા નીરથી ખેડૂતો ખુશ. વંદે માતરમનું અપમાન કર્યું તો થશે જેલની સજા. સંસદમાં રજૂ કરાયું બિલ. નિત્યાનંદ રાયે રાજ્યસભામાં રજૂ કર્યું વંદે માતરમ સન્માન અંગેનું બિલ. વંદે માતરમને રાષ્ટ્રગીત જેવો મળશે દરજ્જો. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી. કોર્ટ કાર્યવાહીનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકતા પહેલા મંજૂરી લેવી ફરજિયાત.
રેકોર્ડિંગ પોસ્ટ, રીપોસ્ટ કે અપલોડ કરતા પહેલા સંબંધિત અધિકારીઓની લેવી પડશે મંજૂરી. જો કે ન્યૂઝ રિપોર્ટિંગ માટે આ આદેશ લાગુ નહીં. અમદાવાદ એરપોર્ટ પર મળશે ઇમિગ્રેશનની સુવિધા. 3 ફ્લાઇટ હબ એન્ડ સ્પોકમાં કરાઈ સામેલ. યુએસ, કેનેડા સહિતના મુસાફરોને થશે ફાયદો. મુસાફરોનો 3 કલાક જેટલો સમય બચશે. મુંબઈ અને દિલ્હીમાં લાગતી લાંબી લાઇનથી મળશે મુક્તિ. યુરોપિયન સંઘના નિયામકોએ ગૂગલને ફટકાર્યો 8,800 કરોડનો દંડ. સર્ચ એન્જિનના દુરુપયોગ બદલ કરાઈ કાર્યવાહી. સ્પર્ધક કંપનીઝને ખોટી રીતે નુકસાન પહોંચાડવાનો ગૂગલ પર આરોપ. ગુજરાત યુનિવર્સિટીમાં હવે શરૂ થશે BBA અને MBA ઓનલાઈન ડિગ્રી કોર્સ. ઓનલાઈન કોર્સમાં પ્રવેશની જાહેરાત કરાઈ, પણ ફોર્મ ક્યારથી ભરાશે તેની વિગતો હજુ અધ્ધરતાલ. બેચલર ઓફ ફાર્મસીમાં વિદ્યાર્થીઓ જૂના સિલેબસ પ્રમાણે કરી શકશે અભ્યાસ. નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત પ્રવર્તતી દ્વિધાનો આવ્યો અંત. 2026-27થી નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે લાગુ થશે સુધારેલો અભ્યાસક્રમ. ગુજરાત ATSના હાથે પકડાયેલા 10 આતંકીઓને કડી કોર્ટમાં કરાયા રજૂ. તમામને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલાયા. સમગ્ર કેસમાં કુલ 13 આરોપીઓની ધરપકડ. તમામ આરોપીઓ જેલ હવાલે. વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારમાં મુખ્યમંત્રી. સોસાયટીના પ્રમુખો સાથે સંવાદ. મુખ્યમંત્રીએ માંજલપુરના ઉમેદવાર સતીશ પટેલને લઈને આપી ખાતરી. દિવંગત યોગેશ પટેલની જેમ જ કામ કરશે સતીશ પટેલ. રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગનું ચેકિંગ. 179 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો કરાયો નાશ. 33 પેઢીને સ્ટોરેજ લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશન અંગે નોટિસ. 15 નમૂના મોકલાયા લેબ ટેસ્ટ માટે. ગેરકાયદે હથિયાર સાથે 2 આરોપીની ધરપકડ કરતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ. રહીમ સાંગ અને વસીમ કુરેશી નામના આરોપીની ધરપકડ. બંને સામે અગાઉ આર્મ્સ એક્ટ હેઠળ દાખલ થયા છે ગુના. 3 હથિયાર, 8 જીવતા કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત.